નમસ્કાર. ધોરણ 10 સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રકરણ 7નો આજે આપણે પાઠ 6 જોઈશું. આ પહેલાં આપણે પાઠ 5 સુધી જોઈ ગયા છીએ. અહીં પાઠ 6માં આપણે 7.1.3 જેમાં આ પેશીઓ કેવી રીતે રક્ષણ પામે છે તેના વિશે જોઈશું. તો અહીં આપેલું છે કે આ પેશી કેવી રીતે રક્ષણ પામે છે. એમાં ખાસ મગજની વાત કરી છે કે મગજ છે એ કઈ રીતે રક્ષણ પામેલું છે, તો તેના વિશે આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છીએ. આ વિડીયો જોતા પહેલાં જો તમે પાર્ટ 5 જોશો તો જ તમને આમાં વધારે ખ્યાલ આવશે, કારણ કે મગજની રચના આકૃતિ દોરતા એ મેં અગાઉના પાઠમાં શીખવાડેલું છે. તો અહીં મગજની વાત કરી છે કે મગજ ખૂબ જ નાજુક અંગ છે, માટે એને ખૂબ જ સાચવણ રાખી અને સાચવવું જોઈએ, એટલે કે સાવચેતીપૂર્વક સાચવવું જોઈએ. એટલે એના માટે મગજની ફરતે ખોપરીનું આવરણ હોય છે, એટલે કે મગજ મસ્તક પેટીથી રક્ષાયેલું હોય છે. અને વળી પાછા આ મસ્તક પેટીની અંદર ઘણા બધા આવરણો પણ આવેલા હોય છે, અને આ આવરણની અંદર મગજ છે એ રક્ષાયેલું જોવા મળે છે. જેમાં અહીં જોઈએ કે મગજ જેવું નાજુક અંગ જે વિવિધ ક્રિયાઓ માટે ખૂબ જ જરૂરી છે. ખૂબ નાજુક અંગ છે મગજ, અને ઘણી બધી ક્રિયાઓ કરે છે, માટે એ ખૂબ જરૂરી પણ છે. તેનું સાવચેતીપૂર્વક રક્ષણ પણ થવું જ જોઈએ. ખૂબ અગત્યનું અંગ છે મગજ, માટે જ એનું સાવચેતીપૂર્વક રક્ષણ કરવું જોઈએ. તેના માટે શરીરનું આયોજન એ પ્રકારનું છે કે મગજ એ અસ્થિઓની બનેલી પેટીમાં આવેલું છે. એટલે કે મગજ ખોપરીથી રક્ષાયેલું છે. અસ્થિની પેટી, જેને મસ્તિષ્ક પેટી પણ કહેવામાં આવે છે, અથવા તો ખોપરી વડે પણ દર્શાવવામાં આવે છે. ખાસ મગજ શેમાં રક્ષાયેલું છે, તો અસ્થિઓની બનેલી પેટી, જેને મસ્તિષ્ક પેટી પણ કહેવાય છે, અથવા તો તેમને ખોપરી એવું નામ પણ આપેલું છે. આ મસ્તક પેટીની અંદર પ્રવાહીયુક્ત ફુગાની અંદર મગજ હોય છે. આ મસ્તિષ્ક પેટી છે એની અંદર હમણાં જ આપણે વાત કરી ગયા ઘણા બધા આવરણો હોય છે, અને એ આવરણોમાં જે મગજ જે ભાગમાં સચવાયેલું છે એ મગજ છે એ પ્રવાહીયુક્ત ફુગાની અંદર સચવાયેલું છે, જેને મસ્તિષ્ક મેરુજળ પણ કહેવામાં આવે છે. તેનું નામ એ ઘટ એવું પાણી છે, જળ છે, જેમાં મગજ રક્ષાયેલું હોય છે, કે જેથી મગજ છે એ યાંત્રિક આંચકાઓ સામે રક્ષણ પામે છે. અહીં આપેલું જ છે કે જે આંચકા સામે રક્ષણ આપે છે. જો તમે તમારા હાથ કમરની મધ્યમાંથી નીચે લઈ જાઓ તો તમે એક સખત ઉપસેલી સંરચનાનો અનુભવ કરો છો. આને કરોડસ્તંભ કે પૃષ્ઠવંશ કહે છે, જે કરોડરજ્જુનું રક્ષણ કરે છે. અહીં આપણે મધ્યસ્થ મગજની વાત કરી ગયા હતા, મધ્યસ્થ ચેતાતંત્રની. તો મધ્યસ્થ ચેતાતંત્ર છે આપણે જોઈ ગયા કે મધ્યસ્થ ચેતાતંત્ર આ રીતે મગજ અને કરોડરજ્જુથી બનેલું હોય છે. મગજ છે એ મસ્તિષ્ક પેટીથી રક્ષાયેલું હોય છે, અને એની અંદર 3 આવરણો આવેલા હોય છે. એ જ રીતે કરોડરજ્જુ છે એ પણ આ આવરણોથી ઘેરાયેલું હોય છે, અથવા તો રક્ષાયેલું હોય છે. મગજની અંદર જે 3 આવરણો આવેલા છે, શ્વેત દ્રવ્યનું આવરણ, ત્યારબાદ ભૂખરા દ્રવ્યનું આવરણ, અને ત્યારબાદ આ મગજ જેમાં રક્ષાયેલું છે એ આની અંદર ભરેલું છે, એને કહેવાય મસ્તિષ્ક મેરુજળ. તો અહીં કરોડરજ્જુ પણ એ જ રીતે અંદરના ભાગમાં મસ્તિષ્ક મેરુજળથી રક્ષાયેલું છે. તેને ફરતે એચ આકારે ગોઠવાયેલું ભૂખરું દ્રવ્ય છે, અને તેની બહાર શ્વેત દ્રવ્યનું આવરણ આખું આવેલું હોય છે. અહીં આ કરોડસ્તંભ છે એને જ પૃષ્ઠવંશ કહેવામાં આવે છે. આપણે આકૃતિમાં મગજની આકૃતિ એક વખત જોઈ લઈએ, એટલે એના જે ખોપરીના આવરણો છે એનો ખ્યાલ આવે. અહીં આપેલું છે મસ્તિષ્ક પેટી, જે કે ખોપરી કીધી છે, આ બહારનો ભાગ છે. ત્યારબાદ એના પછીનું આવરણ છે અહીં જે શ્વેત દ્રવ્યનું આવરણ છે. ત્યારબાદ એના પછીનું આવરણ હોય છે જે ભૂખરા દ્રવ્યનું આવરણ હોય છે. અને સૌથી અંદર જેમાં મગજ રક્ષાયેલું છે
આ મગજ જેમાં રક્ષાયેલું છે એની અંદર મસ્તિષ્ક મેરુજળ ભરેલું હોય છે અને તે આંચકાઓ સામે રક્ષણ આપે છે અને ગાદી જેવું કાર્ય કરે છે. આ જે રચના છે એ કરોડરજ્જુમાં પણ આટલા જ આવરણોથી જોડાયેલું હોય છે, જેમાં કરોડરજ્જુને તેને તાનિકા વડે દર્શાવવામાં આવે છે. આ આવરણોને તાનિકા કહેવામાં આવે છે. આમ અહીં કરોડ સ્તંભ અને મગજ કઈ રીતે જોડાયેલું છે એ આપણે એક ફોટામાં જોઈએ. અહીં આ એક આપેલું છે તમને પિક્ચર, જેમાં આકૃતિમાં આપણે જોઈએ છીએ કે આ મગજની રચના છે. અહીં આ મગજનો સાઈડનો ભાગ છે, આ પાછળનો ભાગ છે. આપણે જોઈ ગયા કે મગજ છે એ કેલોસમ કાયના પટ્ટાથી જોડાયેલું હોય છે. તેના બે ભાગ હોય છે, બે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ હોય છે અને આ જે ભાગ છે અહીંયા જે એ કેલોસમ કાયનો પટ્ટો છે, જેના દ્વારા આ મગજ છે એ બે ભાગથી અહીંયા જોડાયેલું હોય છે. ત્યારબાદ અહીં આગળથી જોઈએ તો આ જે ભાગ છે એ લંબમજ્જાનો ભાગ છે અને ત્યારબાદ અહીંથી જે જોડાયેલું છે આને કરોડરજ્જુ કહેવામાં આવે છે. અહીં બાજુની આકૃતિમાં એના આડો છેદ છે એ રીતે દર્શાવેલું છે, જેમાં આપણે જોઈએ છીએ આપણી ટેક્સ્ટબુકમાં આકૃતિ છે એના જેવી જ છે કે આ અનુમસ્તિષ્કનો ભાગ છે, ત્યારબાદ હાઇપોથેલેમસનો ભાગ દેખાય છે, આ લંબમજ્જાનો ભાગ છે અને ત્યારબાદ અહીંથી આ કરોડરજ્જુ છે એ કરોડસ્તંભ આખું જોડાયેલું જોવા મળે છે. અહીં કરોડરજ્જુમાંથી નીકળતી આ ચેતાઓ છે, આ લગભગ 31 જોડ ચેતાઓ છે એ કરોડરજ્જુમાંથી નીકળતી જોવા મળે છે. અને જે પણ મગજની જેમ જ અહીં કરોડરજ્જુ પણ જુદા જુદા આવરણોથી રક્ષણ પામેલું હોય છે. આમ આ રીતે મગજ અને કરોડરજ્જુ છે એકબીજા સાથે જોડાયેલું હોય છે, જેને મધ્યસ્થ ચેતાતંત્ર કહેવામાં આવે છે. આખી સળંગ રચનાને મધ્યસ્થ ચેતાતંત્ર કહે છે. ત્યારબાદ આપણે નવો ટોપિક જોઈએ. 7.1.4 ચેતાપેશી કેવી રીતે ક્રિયા કરે છે. અહીં ચેતાપેશી એ કઈ રીતે ક્રિયા કરે છે જેથી જે સ્નાયુ છે અથવા તો અંગો છે એ કાર્ય કરતા થાય છે. આમ ચેતાપેશી અને સ્નાયુપેશી વચ્ચેનું જોડાણ સંધાય છે અને અંગો છે એ કાર્ય કરતા જોવા મળે છે. તો ચેતાપેશીમાં એવી શું રચના છે તે આપણે અહીં જોવાનું છે, જેમાં કહ્યું છે કે અત્યાર સુધી આપણે ચેતાપેશીની ચર્ચા કરી રહ્યા હતા. તે કેવી રીતે સૂચના કે સંવેદના એકત્રિત કરે છે, શરીરમાં મોકલે છે, સૂચનાઓ કે સંવેદનાઓને સંગઠિત કરે છે, સંવેદનાઓને આધારે નિર્ણય લે છે અને સ્નાયુ સુધી ક્રિયા માટેનું નિર્ણયનું વહન કરે છે કે નિર્ણયને મોકલે છે. બીજા શબ્દોમાં, જ્યારે ક્રિયા કે હલનચલન થાય છે, સ્નાયુપેશી અંતિમ કાર્ય કરે છે. પ્રાણીપેશી કેવી રીતે કાર્ય કરે છે. તો આ બધી જ વાત આપણે પાર્ટ 5માં જોઈ ગયા કે ચેતાપેશી છે એ કઈ રીતે કાર્ય કરે છે. તો તેમાં આપણે જોઈ ગયા હતા આગળના પાર્ટમાં, જેમાં પરાવર્તી કમાનની વાત આપણે કરી ગયા હતા કે પરાવર્તી કમાનમાં જ્યારે હાથ છે એ સંવેદના ગ્રહણ કરે છે. અહીં આપણે હાથનો ભાગ હતો, જે આ હાથનો ભાગ છે એ અહીંયા સંવેદના અનુભવે છે ગરમ વસ્તુને, ત્યારે એ ઉત્તેજના જે મેળવે છે એ ઉત્તેજના છે એને સંવેદી ચેતા અહીંથી લઈ જાય છે મગજ સુધી. મગજની અંદર તેના નિર્ણયો લેવાય છે અને નિર્ણયો લીધા બાદ તેનો અમલ કરવા માટે ચાલક ચેતા હોય છે અને આ ચાલક ચેતા છે એ અહીં હાથને સંદેશો આપશે કે હાથ લઈ લેવાનો છે. એટલે કે અહીં સ્નાયુ છે એ સ્નાયુને અહીંયા ચાલક ચેતા દ્વારા માહિતી મળે છે, જેથી સ્નાયુની રચનામાં ફેરફાર થાય છે અને હાથ છે એ દૂર ખસેડાય છે. આટલી આપણે વાત આગળના પાઠમાં પણ જોઈ ગયા હતા.
આ બધા જ પ્રશ્નના જવાબ આમાંથી મળી જાય છે, જેમાં જોઈએ કે અત્યાર સુધી આપણે ચેતાપેશીની ચર્ચા કરી રહ્યા હતા. તે કેવી રીતે સૂચના કે સંવેદના એકત્રિત કરે છે. તો આપણે જોયું કે અહીં ઉત્તેજના એ મેળવે છે અને સંવેદી ચેતા દ્વારા તે આગળ માહિતી લઈ જાય છે. શરીરમાં મોકલે છે તો અહીં સંવેદી ચેતા દ્વારા મોકલે છે. સૂચનાઓ કે સંવેદનાઓને સંગઠિત કરે છે તો અહીં જુદી જુદા જે આંખ, નાક, કાન, જીભ અને ત્વચા દ્વારા એ જુદી જુદી જગ્યાએથી સંવેદના મેળવે છે અને તેને સંવેદી ચેતા દ્વારા આગળ મોકલે છે. સંવેદનાઓને આધારે નિર્ણય લે છે. અહીં મગજની અંદર છે તેના નિર્ણયો લેવાય છે કે શું કરવું આગળ અને ત્યારબાદ અહીં આપેલું છે કે સ્નાયુઓ સુધી ક્રિયા માટે નિર્ણયનું વહન કરે કે નિર્ણયને મોકલે છે. તો અહીં એ મોકલવા માટે ચાલક ચેતા છે. આ ચાલક ચેતા છે નિર્ણયોને મોકલે છે અને જેથી કરીને સ્નાયુની રચનામાં ફેરફાર થવાથી હાથ છે એ દૂર ખસેલાય છે. આ રીતે આખી ક્રિયા છે એ થતી જોવા મળે છે. આ બધા પ્રશ્નના જવાબ આપણે આમાંથી શોધી શકીએ છીએ. ત્યારબાદ અહીં આપેલું છે કે જ્યારે ઉર્મિવેગનું વહન સ્નાયુ સુધી પહોંચે છે ત્યારે સ્નાયુઓએ હલનચલન કરવું જ જોઈએ. અહીં આજે ઉર્મિવેગનું વહન મગજમાંથી જે અહીં સ્નાયુ સુધી પહોંચે છે, ચાલક ચેતા દ્વારા માહિતી સ્નાયુને મળે છે, ત્યારે સ્નાયુ છે એ હલનચલન થવા જ જોઈએ એવી વાત કરે છે. અને હલનચલન થાય તો જ હાથ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસી શકે, અથવા તો હાથ સીધો હોય તો વાળી શકાય અને વળેલો હોય તો સીધો થઈ શકે. એટલે કે સ્નાયુની સ્થિતિમાં પરિવર્તન અહીં થતું જોવા મળે છે. એટલે કે સ્નાયુ હલનચલન કરે છે એ વાત અહીં નિશ્ચિત છે. એક સ્નાયુકોષ કેવી રીતે કાર્ય કે હલનચલન કરે કે ક્રિયા કરે છે. કોષીય સ્તરે હલનચલન કે પ્રચલન માટે સૌથી સરળ ધારણા એ છે કે સ્નાયુકોષો તેમના આકાર બદલી કાર્ય કરી શકે છે. અહીં કીધું છે કે એક ધારણા એવી પણ છે કે સ્નાયુકોષો પોતાનો આકાર બદલે છે અને પછી તે કાર્ય કરે છે. એટલે કે અહીં જે હાથ સીધો હતો, તપેલી ઉપર અડી ગઈ ત્યારે જે હાથ સીધો હતો તે સંવેદી ચેતા માહિતી કરોડરજ્જુ સુધી લઈ જાય છે. કરોડરજ્જુ છે ચાલક ચેતા દ્વારા માહિતી હાથને આપે છે. હાથના સ્નાયુ છે એ પોતાના આકારમાં ફેરફાર કરે છે, એટલે કે હલનચલન કરે છે અને હાથને દૂર ખસેડે છે. એ આખી ક્રિયા અહીંયા થતી જોવા મળે છે. આ સિવાય આપણે એમ પણ કહી શકાય કે અત્યારે હું જે બોલું છું, તમને જે સમજાવું છું, તો એ સમજાવવા માટે મારે અહીં મારા હોઠનો, જીભનો ઉપયોગ કરવો પડે છે. તો હું જે શબ્દ બોલું છું એ પ્રમાણે મારી જીભ છે એના વળાંકો લે છે. તો જીભ એ સ્નાયુની બનેલી છે. તો આ સ્નાયુના આકારમાં ફેરફાર થાય છે, એટલે કે સ્નાયુઓનું હલનચલન થાય છે અને જેથી જ જીભ છે એ વળે છે અને વળે છે જેથી એ બોલી શકાય છે. આ એક એનું સાદું ઉદાહરણ છે. ત્યારબાદ અહીં આપેલું છે કે આમ હવે પછીનો પ્રશ્ન એ છે કે સ્નાયુકોષો પોતાના આકારમાં ફેરફાર કેવી રીતે લાવે. અહીં નિશ્ચિત તો થઈ ગયું કે સ્નાયુના જે કોષો છે, સ્નાયુકોષો, એમાં ફેરફાર તો થતો જ હશે, હલનચલન કરે છે અથવા એના આકારમાં ફેરફાર થાય છે. તો એ કઈ રીતે આકારમાં ફેરફાર થતો હશે, એની પાછળ શું કારણ હશે? તો એનો અહીં જવાબ આપેલો છે કે આનો જવાબ કોષીય અંગિકાઓના રાસાયણિક બંધારણમાં રહેલો છે. આ ખાસ તમને પ્રશ્ન પણ પૂછાય છે 2 માર્ક્સ માટે કે સ્નાયુકોષો પોતાના આકારમાં કેવી રીતે ફેરફાર લાવી શકે છે, અથવા તો સ્નાયુકોષોનો આકાર કેવી રીતે બદલી શકાય છે. તો તેના માટે તો અહીંયા જવાબ આપેલો છે કે કોષીય અંગિકાઓના રાસાયણિક બંધારણમાં ફેરફાર થવાને કારણે સ્નાયુકોષો છે પોતાનો આકાર બદલે છે. જેમાં અહીં આગળ પણ આપેલું છે કે આ સ્નાયુકોષોમાં એક વિશેષ પ્રકારનું પ્રોટીન હોય છે જે તેમનો આકાર અને વ્યવસ્થા બંનેમાં ફેરફાર લાવે છે. આ ખાસ ખૂબ જ અગત્યનું ખાસ તમારે યાદ રાખવાનું છે. અહીંયાથી લો
તો આ 2 લીટી જેટલો જવાબ તમારે યાદ રાખવાનો છે કે સ્નાયુ કોષો પોતાનો આકાર કેવી રીતે બદલી શકે છે. તો અહીં સ્નાયુ કોષોમાં રાસાયણિક બંધારણમાં ફેરફાર થાય છે અને આ સ્નાયુ કોષોમાં એક વિશેષ પ્રકારનું પ્રોટીન હોય છે જે તેમનો આકાર અને વ્યવસ્થા બંનેમાં ફેરફાર લાવે છે, જેથી કરીને સ્નાયુ કોષો પોતાનો આકાર બદલી શકે છે. ત્યારબાદ કોષોમાં આ ચેતાકીય વીજ આવેગની પ્રતિક્રિયા સ્વરૂપે થાય છે. આ જે ક્રિયા થાય છે એ કયા સ્વરૂપે થાય છે? તો ચેતાકીય વીજ આવેગની પ્રતિક્રિયા સ્વરૂપે થતી જોવા મળે છે. જ્યારે આ ઘટના થાય છે ત્યારે આ પ્રોટીનની નવી વ્યવસ્થા સ્નાયુનો નવો આકાર આપે છે. અહીં સ્નાયુનો નવો આકાર આપે છે. ખાસ કે અહીં પ્રોટીનની રચના, જે સ્નાયુ પેશી છે એમાં એક વિશેષ પ્રકારનું પ્રોટીન આવેલું છે. આ પ્રોટીનની નવી વ્યવસ્થા થાય છે, એના આકાર નવો બદલાય છે, જેથી કરીને સ્નાયુનો નવો આકાર આપે છે. યાદ કરો, જ્યારે આપણે ધોરણ 9માં સ્નાયુ પેશીની ચર્ચા કરી હતી ત્યારે વિવિધ પ્રકારની સ્નાયુ પેશી જેવી કે ઐચ્છિક સ્નાયુઓ અને અનૈચ્છિક સ્નાયુઓની વાત કરી હતી. અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી છે તેના આધારે તમારા મતે આમાં શું તફાવત છે? એટલે કે ઐચ્છિક સ્નાયુ અને અનૈચ્છિક સ્નાયુના તફાવત અહીંની વાત કરી છે, પૂછેલા છે. તો ઐચ્છિક સ્નાયુ જે પોતાની ઈચ્છાના આધારે જ ફેરફાર થતો હોય એને ઐચ્છિક સ્નાયુ કહેવાય છે. અનૈચ્છિક સ્નાયુ જે સદંતર પોતાનું નિરંતર કાર્ય કર્યા જ કરે છે. કોઈ માનવ છે તો તેના વિચાર અથવા તો તેની ઈચ્છા એના ઉપર એ આધાર નથી રાખતા, એને અનૈચ્છિક સ્નાયુ કહેવાય છે. ઘણા સ્નાયુ એવા છે, હાથના, પગના, જીભના, આ બધા સ્નાયુ એવા છે કે આપણે ઈચ્છા હોય તો જ એ પોતાના આકારમાં ફેરફાર કરી શકે છે. આપણે ઈચ્છા થાય તો જ બોલીએ છીએ અને બોલીએ તો જ તેના સ્નાયુ છે એ આકાર બદલે છે. જ્યારે અનૈચ્છિક સ્નાયુની વાત કરીએ તો અહીં પાચન માર્ગના સ્નાયુ, હૃદયના સ્નાયુ, ઉત્સર્જન તંત્રના સ્નાયુ, આ જે સ્નાયુ છે એ બધા એવા છે કે પોતાના નિરંતર પોતાનું કાર્ય કર્યા જ કરે છે. અહીં આપણે ક્યારેય કહીએ કે હૃદય કાર્ય કરતું બંધ થા, થોડી વાર આરામ કર, તો તે પોતાનું કાર્ય સદંતર ચાલુ જ રાખે છે, તે માનતું નથી. એટલે કે તે અનૈચ્છિક સ્નાયુની વાત અહીં કરી છે. આ રીતે એની સમજ મેળવી શકાય. આમ અહીં એક 2 માર્ક્સનો પ્રશ્ન ખાસ તમારા માટે અગત્યનો, કે સ્નાયુ પેશી ચેતાઉર્મિ વેગનો પ્રતિચાર કેવી રીતે કરે છે, જે આપણે આગળ પણ જોઈ ગયા કે તેના આકારમાં છે એક સ્નાયુ કોષોમાં એક વિશેષ પ્રકારનું પ્રોટીન આવેલું હોય છે અને તેના કારણે તેના આકાર અને તેની વ્યવસ્થામાં ફેરફાર થાય છે અને જેથી કોષોમાં ચેતાકીય વીજ આવેગની પ્રતિક્રિયા સ્વરૂપે અહીં થાય છે અને પ્રોટીનની નવી વ્યવસ્થા સ્નાયુનો નવો આકાર આપે છે. આ રીતે તમે એનો જવાબ લખી શકો છો. ત્યારબાદ અહીં પ્રશ્ન આપેલા છે, એમાં એક નજર મારી લઈએ. એમાં પહેલો પ્રશ્ન છે, પરાવર્તિત ક્રિયા અને ચાલવાની ક્રિયા વચ્ચે શું ભેદ છે? આપણે પરાવર્તિત ક્રિયા માટેનો એક આખો વિડીયો જોઈ ગયા છીએ, કઈ રીતે પરાવર્તિત કમાન દોરાય છે, કઈ રીતે પરાવર્તિત ક્રિયા થાય છે. તો પરાવર્તિત ક્રિયા અને ચાલવાની ક્રિયા વચ્ચેનો શું ભેદ છે? તો અહીં આપણે જોઈએ કે પરાવર્તિત ક્રિયા એ કરોડરજ્જુ વડે નિયંત્રિત થતી અનૈચ્છિક ક્રિયા છે. ખાસ પરાવર્તિત ક્રિયા કોના દ્વારા થાય છે? તો કે કરોડરજ્જુ દ્વારા થાય છે અને અનૈચ્છિક ક્રિયા છે. બરાબર, આ 2 શબ્દ તમારે ખાસ યાદ રાખવાના છે. કરોડરજ્જુ દ્વારા નિયંત્રિત થાય છે અને અનૈચ્છિક ક્રિયા છે, વળી તેમાં કોઈ વિચારવાની ક્રિયા હોતી નથી, એટલે કે તેમાં મગજ ભાગ ભજવતું નથી. જ્યારે ચાલવાની ક્રિયા છે એ ઐચ્છિક ક્રિયા છે અને અહીં પશ્ચ મગજના અનુમસ્તિષ્ક દ્વારા આ ક્રિયા થતી જોવા મળે છે. ફરીથી, પરાવર્તિત ક્રિયા કરોડરજ્જુ દ્વારા થાય છે, જ્યારે ચાલવાની ક્રિયા એ અનુમસ્તિષ્ક દ્વારા થાય છે. પરાવર્તિત ક્રિયા
એ અનૈચ્છિક ક્રિયા છે, જ્યારે ચાલવાની ક્રિયા એ ઐચ્છિક ક્રિયા છે. આ રીતે તેના તફાવત છે એ આપણે આપી શકીએ છીએ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે બે ચેતાકોષ વચ્ચે આવેલ ચેતોપાગમમાં કઈ ઘટના બને છે? તો આપણે જોઈ ગયા કે એક ચેતાકોષ, અહીંયા આકૃતિ સેજ દોરી લઈએ તો આ એક ચેતાકોષ છે, આ એનો અક્ષતંતુ છે, આ એના ચેતાંત છે, અને અહીંયાથી પાછો નવો ચેતાકોષ છે એ શરૂ થતો જોવા મળે છે. તો આ બે ચેતાકોષ વચ્ચે આ જે નાનો અવકાશ છે આને ચેતોપાગમ કહે છે. તો આ ચેતોપાગમમાં કઈ ઘટના બને છે તેની વાત કરે છે. તો પહેલાં તો ચેતોપાગમ કોને કહેવાય એ આપણે કહેવું પડે. તો તેના માટે પાસેના બે ચેતાકોષોની ગોઠવણીમાં, અહીં બે ચેતાકોષો આપણે જોઈએ છીએ કે પાસેના બે ચેતાકોષોની ગોઠવણીમાં એક ચેતાકોષના અક્ષતંતુ, એટલે કે આ પહેલો જે ચેતાકોષ છે એનો આ અક્ષતંતુ છે, અને બીજા ચેતાકોષના શિખાતંતુ, એટલે આનો અક્ષતંતુ અને આ ચેતાકોષના શિખાતંતુ વચ્ચે આવેલા નાના એવા અવકાશને ચેતોપાગમ કહે છે. અહીં તેનું કાર્ય જોઈએ તો અક્ષતંતુના છેડેથી જે વીજ આવેગ છે એ કેટલાક રસાયણો મુક્ત કરે છે. અહીંથી વીજ આવેગ સ્વરૂપે ગ્રહણ તો કરે છે શિખાતંતુ, એ વીજ આવેગ સ્વરૂપે જ અક્ષતંતુમાં જાય છે, પરંતુ જ્યારે અક્ષતંતુ અંત પામે છે ત્યારે આ વીજ આવેગ છે એ આ જગ્યાએ અમુક રસાયણો છે એ મુક્ત કરે છે, અને આ રસાયણોને ચેતોપાગમ પસાર કરે છે અને પછીના ચેતાકોષમાં શિખાતંતુમાં વીજ આવેગનો પ્રારંભ કરાવે છે. અહીં ખાસ અક્ષતંતુના જે છેડે છે એમાંથી રસાયણો મુક્ત થાય છે, વીજ આવેગ છે એ કેટલાક રસાયણો મુક્ત કરે છે. આ રસાયણોને ચેતોપાગમ છે એ ત્યાર પછીના શિખાતંતુમાં રસાયણોને પસાર કરી અને ફરીથી એમાંથી વીજ આવેગનો પ્રારંભ કરાવે છે. એટલે આ ખાસ તમારે પૂછાય છે 1 માર્ક્સમાં અથવા તો 2 માર્ક્સમાં. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે મગજનો કયો ભાગ શરીરની સ્થિતિ અને સંતુલન જાળવી રાખવાનું કાર્ય કરે છે? ખૂબ સરળ 1 માર્ક્સમાં વારે ઘડી બોર્ડમાં પૂછાતો પ્રશ્ન, મોસ્ટ આઈએમપી પ્રશ્ન. તો મગજનો અનુમસ્તિષ્ક ભાગ છે એ શરીરની સ્થિતિ અને સંતુલન જાળવી રાખવાનું કાર્ય કરે છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન, આપણને એક અગરબત્તીની સુવાસની ખબર કેવી રીતે થાય છે? તો અહીં સુવાસની વાત આવી, જેને ધ્રાણ સંબંધી ક્રિયા પણ કહેવામાં આવે છે. તો ધ્રાણ સંબંધી ક્રિયા છે એ હંમેશા ધ્રાણગ્રાહી એકમો દ્વારા થાય છે, અને ધ્રાણગ્રાહી એકમ એટલે આપણે જોઈ ગયા છે કે નાકના અંદરનું જે સ્તર છે એ ધ્રાણગ્રાહી એકમ તરીકે કાર્ય કરે છે. તો આપણે આના જવાબ માટે એમ પણ લખી શકાય કે આપણા નાકમાં આવેલા ધ્રાણગ્રાહી એકમો અગરબત્તીની સુવાસથી ઉત્તેજિત થાય છે, જેથી તેમાં સર્જાતો ઉર્મિવેગ સંવેદી ચેતાકોષના શિખાતંતુ વડે ગ્રહણ થાય છે, અને આ ઉર્મિવેગ મગજ તરફ વહન પામે છે. બૃહદ મસ્તિષ્કમાં આ સંદેશાની આંતરક્રિયા વડે આપણને અગરબત્તીની સુવાસની ખબર પડે છે. એટલે કે આપણે જોઈ ગયા કે આ નાક છે, અને નાકથી લઈને આ મગજનો ભાગ છે. તો અહીં આ ધ્રાણગ્રાહી એકમ જ કહેવામાં આવે છે. અહીં ધ્રાણગ્રાહી એકમ એટલે કે નાક છે, તે સુવાસ છે આ નાક દ્વારા એની સપાટીમાં, નાકની અંદરની સપાટીમાં અહીં જે ચેતાકોષો છે એના શિખાતંતુઓ છે, આ શિખાતંતુ આ સંવેદનાને ગ્રહણ કરે છે અને મગજ સુધી લઈ જાય છે, અને મગજને ત્યારબાદ જાણ થાય છે, અહીં સંદેશો મોકલાય છે, એટલે એની આંતરક્રિયા વડે ખ્યાલ આવે છે કે આ સુવાસ છે એ અગરબત્તીની છે. આ રીતે આ ક્રિયા થઈ શકે છે. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે, પરાવર્તિત ક્રિયામાં મગજની ભૂમિકા શું છે? તો આપણે જાણીએ છીએ
કે પરાવર્તી ક્રિયા ત્યારે જ થાય છે જ્યારે મગજ બીજા કોઈ કામમાં વ્યસ્ત હોય, અથવા તો બેધ્યાન અવસ્થામાં હોય, અથવા તો આરામમાં વ્યસ્ત હોય. આ 3 ક્રિયા દ્વારા જ મગજ કોઈ પણ ક્રિયા થતી હોય તેમાં તેને ખ્યાલ હોતો નથી. ફરીથી, મગજ આરામમાં વ્યસ્ત હોય, અથવા તો તે કોઈ કામમાં વ્યસ્ત હોય, અથવા તો તે બેધ્યાન અવસ્થામાં હોય ત્યારે જે ક્રિયા થતી હોય તેને પરાવર્તી ક્રિયા કહેવામાં આવે છે. અહીં પરાવર્તી ક્રિયા છે એ કરોડરજ્જુ વડે દર્શાવાય છે અને તેમાં મગજની કોઈ સક્રિય ભૂમિકાઓ હોતી નથી. છતાં પણ ઘણી બધી ક્રિયાઓ એવી છે કે જે પૂર્વવત સૂચનાઓ છે એ મગજ સુધી લઈ જાય છે. આમ અહીં આ પ્રશ્નના જવાબ ખૂબ અગત્યના છે, જે ખાસ કરી લેવા બોર્ડ માટે અગત્યના છે. અને ત્યારબાદનું વનસ્પતિમાં સંકલન એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.